પોશ વિસ્તારમાં આવેલી ગિરિરાજનગરની ચિત્રકૂટ સોસાયટીમાં વૃદ્ધની હત્યાના ઘટનાએ ચકચાર મચાવી છે। માહિતી મુજબ સુનીતાબેન રમેશ રાયજા નામની 65 વર્ષીય વૃદ્ધાની અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી નાખી। ઘટના દરમિયાન ઘરની લાદી પર લોહીના ડાઘા જોવા મળ્યા અને પ્રાથમિક તપાસ મુજબ વૃદ્ધ ઘરમાં ઉપરના માળે રૂમમાં એકલા હતા ત્યારે હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। સાંજના સમયે બનેલી આ ઘટનામાં હત્યારાઓએ હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયા। ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા, સ્થળ પર ઉમટી પડ્યા। પોલીસનો કાફલો સ્થળ પર આવી પહોંચ્યો અને તપાસ શરૂ કરી। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે। હાલ હત્યાનું કારણ અકબંધ છે। બી ડિવિઝન પોલીસ મૃતકના દીકરાની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે અને શંકાસ્પદ ઇસમો ટેકનિકલ સોર્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી અને આરોપીઓની ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આપણે જણાવી દઈએ કે એક ઘરની અંદર વૃદ્ધની હત્યા કરી દેવામાં આવી છે, પરંતુ હત્યા શા કારણોસર થઈ છે તે હજુ જાણવા મળ્યું નથી અને આ સાથે જ ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। જૂનાગઢમાં વૃદ્ધની આ હત્યાનો મામલો સામે આવ્યો છે। બંધ જ્યારે ઘરની અંદર એકલા રહેતા વૃદ્ધની હત્યા કરી દેવામાં આવી છે। ઘરને ઉપરના માળે એકલા વૃદ્ધ વ્યક્તિ રહેતા હતા, પરંતુ શા કારણોસર તેમની હત્યા થઈ છે તે હજુ અકબંધ છે। તો પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે। પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગિરિરાજનગરના ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા સુનીતાબેન રમેશભાઈ રાયજા 65 વર્ષના સિનિયર સિટીઝન આજે સાંજના 6 વાગ્યાથી 8 વાગ્યાની વચ્ચે કોઈ અજાણ્યા શખ્સે ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઈજા પહોંચાડી જે વૃદ્ધ મહિલા છે તે મરણ ગયેલા છે। મૃતકના જે છે તેમને સિવિલ હોસ્પિટલ પીએમ માટે રવાના કરવામાં આવેલા છે અને તેમના પુત્રની ફરિયાદ લેવાની પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવેલી છે। તેમના દ્વારા જે પણ ફરિયાદ આપવામાં આવશે તે દિશામાં જે પોલીસ દ્વારા ઊંડાણથી તપાસ કરવામાં આવશે। સાથે સાથે પોલીસની અલગ અલગ ટીમો શબ્દા ઇસમો અને અન્ય જે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસથી જે પણ માહિતી મળેલી છે તેના આધારે કાર્યરત કરવામાં આવે છે।